સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ અને પોલીસ સ્ટેશન દ્વારા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે જનજાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। 89મી મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્ત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં ઉજવવામાં આવ્યો શિવ જયંતી મહોત્સવ, જેની અંતર્ગત શિહોર અને શિહોરની આસપાસના ગામડાઓના લગભગ 80 જેટલા ભાઈ બહેનોએ હાજરી આપી। સિહોર સેવા કેન્દ્રના મુખ્ય ઇન્ચાર્જ રાજયોગિની બ્રહ્માકુમારી ગીતાબેને શિવરાત્રિના મહત્વ બતાવતા જણાવ્યું કે શિવરાત્રિ એટલે ધરતી પર પરમાત્મા શિવના અવતરણનો દિવસ, જેને આજે 88 વર્ષ પૂરા થઈ 89 વર્ષ શરૂ થયું, જે નિમિત્ત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય વિશ્વભરમાં સૌ સાથે મળી શિવરાત્રિનો દિવસ મનાવે છે। યાદ કરું છું, તારે આ ચેન પાછી અપાવવાની છે, તો એમને એ ચેન પાછી મળી। તહેવાર નિમિત્તે આજનો આ જે આપણે અત્યારે ઉપસ્થિત થયા છે, ત્યારે હળવદને સાયબર ક્રાઇમ જે અત્યારે મોટા ભાગના લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે, એમના વિશે તમને માહિતી આપીશ કે આપણે સાયબર ક્રાઇમનો શિકાર બનતા કઈ રીતના બચી શકીએ। તો સૌપ્રથમ તો આપણે એન્ડ્રોઇડ મોબાઈલ યુઝ કરીએ બધા, એન્ડ્રોઇડ મોબાઈલ, બરોબર? તો એન્ડ્રોઇડ મોબાઈલમાં આપણે વોટ્સએપ વાપરો છો બધા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, બરોબર? આ બધી જગ્યાએથી આપણી માહિતી લીક થાય છે। ક્યાંથી થાય છે આપણે હું તમને છેલ્લે તેની માહિતી આપીશ, પણ સૌપ્રથમ તો આપણે જે ઓનલાઈન લોન આપતી એપ્લિકેશનો ઘણી આવે છે માર્કેટમાં। હાલો, તો તમારા પપ્પાના મિત્રો શું અથવા તમને ફોન કરે કે હું તમારો જૂનો મિત્ર છું, તમારી જગ્યાએ તમે અગાઉ આપણે જે કામકાજ કર્યું હોય, મકાનનું રિનોવેશન કરવું હોય કે બીજું કઈ કામ કરવું હોય, ગેરેજમાં આપણે કામ કરતો હોય, આપણો વર્કર હોય, જૂનો માણસ હોય, એના વાતમાં તમને ફોન કરે, કેમ કે આપણે જે તે વખતે આપણે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામમાં આપણે સ્ટોરી મૂકેલી હોય કે આપણે આવું કામ કરે હોય, એ બધું જોઈ લે, કોઈને કામ કર્યું, ક્યાંથી કર્યું, વિગત બધી નથી મેળવી, પછી તમને ફોન કરે કે હું તમારો મિત્ર બોલું છું ને આ રીતે મારે પૈસા મારું અત્યારે ગૂગલ પે બનશે, ફોન પે બનશે, હું તમને જણાવે નથી। એટીએમ યુઝ કરતા હોય, ક્રેડિટ કાર્ડ યુઝ કરતા હોય, તો આ બધી જે પણ માહિતી હોય એ તમારે ફોન ઉપર કોઈને આપવાની નથી, બરોબર છે? ઘણી વાર તમને ક્રેડિટ કાર્ડ યુઝ કરતા હોય તો એમ કે તમારું જે ક્રેડિટ કાર્ડ છે એની તમને લિમિટ વધારી દેવામાં આવશે, તમારે એના માટે તમારો નંબર આપવાનો છે, જેથી કરીને આપણે ક્રેડિટ કાર્ડનો નંબર આપીએ, પિન નંબર આપીએ, એટલે ત્યાં લોકો એ નંબરથી ખરીદી કરી લેશે, એ પછી બિલ આપણે ભરવું પડે છે। આ રીતે પણ લોકો શિકાર બને છે। એટીએમ કાર્ડનો નંબર કોઈને આપવાનો નથી, સીવીવી નંબર જે પાછળની સાઈડ હોય છે એ નંબર આપવાનો નથી। પછી ગૂગલ પે માં અને ફોન પે માં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો બધે, કરો છો? તો ઘણી વાર એમાંથી પણ ફોન આવે કે હું ગૂગલ કંપનીમાંથી વાત કરું છું, તમારે 10 5 વર્ષ તમે જે ગૂગલ પે યુઝ કરો છો એમાં તમને રિવોર્ડ મળશે, એ જે તમે મેળવ્યું નથી તમે મેળવી લો, એમ કરીને તમને એક લિંક મોકલે, અને જેવી લિંક તમે ઓપન કરો ને એટલે એમાં પે અને કેન્સલ, એ તમને ફોન ઉપર સીધું કે પે અને કેન્સલ, એમાં એમ કે પે આપો, પછી તમારે એમાં તમારો પિન નંબર દાખલ કરવાનો હોય છે, નામો કાગડા લખેલા હોય છે, એક પ્રકારનો 5,000 કે 10,000 આગળ હોય, અલગ અલગ 56 75 58 76 એ રીતે અલગ અલગ આંકડા, એટલે તમને એમ કેશ બેક મારવાનો છે। એ પી કે ખાસ કરીને પેલી કોઈ પણ ઓપન એ એપીકે એપ્લિકેશન એમાં લખેલું હોય છે એપીકે એપ્લિકેશન અથવા અજાણી લિંક પર મોબાઈલમાં આવે તો ક્યારે ઓપન કરવાની નહીં, કોઈ પણ ડિટેલ ભરવાની કે તો ભરવાની નહીં, બરોબર? આ બધી બાબતોનું ખાસ તમારે ધ્યાન રાખવાનું। પછી અત્યારે અપડેટ નવું તમને ક્રાઇમમાં કરે છે, તમને ફોન આવે, વિડીયો કોલ આવે સીધો, અને સામે તમને એમ કરે ડિટેલ બતાવી દીધો સિવિલ હેરેસમેન્ટ માટેનો વિડીયો કોલ કરીને પછી તમને એમ કે તમને એરેસ્ટ કરી લેવામાં આવે છે, ડિજિટલ એરેસ્ટ જે આપણે કહેવામાં આવે છે કે ડિજિટલ એરેસ્ટ। આનાથી કે તમને એમ કે તમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી લીધા છે, તમારે કોઈને તમારા સગાવાળાને કે તમારા ઘર પરિવારનો કોઈનો સંપર્ક કરવાનો નથી, તમને એક ઘરમાં પૂરી દે, એમ કે ઘરમાં હોય, પછી ઘરમાં પછી તમે સામે આવે તો બધા પોલીસના યુનિફોર્મમાં બધા હોય, પણ આવું કઈ હોતું નથી। પછી તમને એક કારણથી તમારા માટે કોઈ પણ તમને એમ કે તમારા માટે કેસ થયો છે, ફલાણો કેસ થયો છે, એમ પણ તમને એમ કે તમારામાંથી છૂટવો તો તમારે 10,000 થી 50,000 નાખવો પડશે, જો તમે પૈસા નહીં આપો તો તમને અમને પોલીસ એરેસ્ટ કરવા છે, આ રીતની ધમકી આપે છે। આમ તો મારા ઘણા વર્ષો પણ આજનો જે કાર્યક્રમ જેમ થયો આ મારા માટે જિંદગીનો સૌથી બેસ્ટ અનુભવ, અને સવારના પોરમાં જે આપણું વાતાવરણ હોય અને બહુ સારો મારા માટે કહેવાય
આવા પ્રસંગ મેં આજ સુધી ક્યારેય માર્યો નથી